શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર સુખ શાંતિ સોસાયટી આવે છે અને ત્યાં જ ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. ચોરો દ્વારા ચોરી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયા છે. પરિવારજનોની સતર્કતાને લીધે જ આ પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. વહેલી સવારે જ તેઓએ નકુચો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે ચોરીનો બનાવ બન્યો છે. મિત્રો, પોલીસ પેટ્રોલિંગ પર અનેક સવાલો ઊભા થયા છે. એ 5:30 પોણા 6 ની અંદર અવાજ આવ્યો અમને, તો ઉપર સ્ટોપર વાગીને અવાજ આવ્યો. અમે જોવા પણ ઊભા થયા, પણ દરવાજો ખુલ્યો જ નહીં. પછી બારીમાંથી જોયું અમે, તો કોઈ ઉતરું નહીં છે. એટલે અમે બૂમો પાડી ને દાદા દાદીનો અવાજ આવ્યો ને એટલે હવે ખોલવાનું કે તમારે. એટલે તમે પહેલા દરવાજો તો લોક મારીને સુતા હતા? હા, એટલે મમ્મી પપ્પા થી ઊભું ના થાય તો મારે નીચે આવવું હોય તો અમે જાતે ખોલીને અંદર આવી જઈએ. ઓકે, એટલે લોક માર્યું હતું. એટલે એ લોકોએ લોક જોયું? હા, લોક જોયો એટલે કે કોઈ છે નથી અંદર. એટલે એમને લોક તૂટ્યું ને તો આખું કાપી જ નાખ્યું. હવે શું માનો? પોલીસ ફરિયાદ તો કરી, પણ પાછા આવ્યા કે 2 વાગ્યા પછી આવો એવું કીધું. કેમ એવું કીધું હશે? કે જે સવારે હતા ને અહીંયા, તેની શિફ્ટ બદલાઈ ગઈ છે, તો એ બપોર 2 વાગે આવશે. તો તમે એ લોકો આવે ને સવારે આવ્યા હતા ત્યારે કમ્પ્લેન કરો. બીક લાગતી હશે, કારણ કે ચોરો તો હથિયાર. હા, તે અમને ઉપરથી નીચે આવે તો અમને બધું ખુલ્લું હતું, એટલે અમને બહુ ગભરાઈ ગયા હતા. અને દાદા ને બાને કંઈક થયું હોત તો, કંઈક મારીને કંઈક કર્યું હોત તો, લૂંટીને ગયા હોત તો. તમે જાગ્યા હોત તો બચ્યા ને તો? હા, એકદમ અમને અવાજ આવે ને એટલે અમે ઊભા થઈ ગયા. શું મેસેજ શું આપશો લોકોને? કારણ કે ચોરોની અડધી રાતે હોય તો ઠીક છે, તો 5:30 પોણા 6 ની ટાઈમે તો બધા જાગી ગયા હોય. બધા નોકરી ધંધે જતા રહ્યા હોય અમુક લોકો તો એ ટાઈમે જ ચોરી થાય. સવારમાં તો કેવું કહેવાય. એટલે આમાં એવું છે કે આ તો ચલો અમે જાગી ગયા ને બૂમા બૂમ કરી એટલે બચી ગયા. હવે ના જાગ્યા હોત તો અત્યારે તો કંઈનું કંઈ કરી દીધું હોત ચોરોએ, તો અંદર મારી નાખ્યો હોત ને લૂંટીને ગયા હોત ને બધું. એટલે બહુ સખત છે કે પોણા 6 વાગે આવું કઈ ઘટના બની, બહુ અઘરું છે. શું માનવું છે? પોલીસ શું કરે છે એ જ નહીં ખબર પડતી. હવે અત્યારે તો એવું થઈ ગયું છે કે પોણા 6 વાગે થવું એટલે બહુ હાર્ડલી છે. અને એમની હિંમતની તો એ કરવું જોઈએ કે ભાઈ ના, હિંમત છે ચોરોની. પોલીસ કરતા હતા ચોરોની હિંમત થઈ ગઈ. હવે પોલીસ કોઈ ડર જ નથી રહ્યો? કોઈ ડર નહીં, કોઈ ડર. ખાલી આમ જનતામાં આપણા જવા માટે પોલીસનો ડર છે. બિલકુલ. શું હવે પોલીસ ફરિયાદ કરી આપે? પોલીસ ફરિયાદ માટે ગયો હતો હું સવારે, હમણાં જઈને આવ્યો. સવારે એમને કીધું તમારી ગાડીમાં બેસી જાઓ. હવે પોલીસની ગાડીમાં બેસવા અમારા જેવા માણસને બહુ બીક લાગે. બિલકુલ. કે તમે અમને બેસાડી લઈ જાઓ, મારો ટાઈમ બગાડો. બિલકુલ. હું આજે રજા જ પાડી છે હોસ્પિટલ. મારે આજની રજા ગઈ, એ નુકસાન થયું. એટલે હું આવીને તો ત્યાં કમ્પ્લેન લખાવીશ. તો હું હમણાં ગયો કમ્પ્લેન લખવા માટે કે અમને સીપ બદલાઈ ગઈ છે આમાં પાસે, પછી તમે 2 થી 8 ની વચ્ચે આવજો ગમે ત્યારે. શું લોકોને મેસેજ શું આપશો? કારણ કે તમે તો જાગૃત, તમે જાગી ગયા તો બચી ગયા. પણ હવે લોકોને જગાડવાના છે, બીજું કંઈ નહીં. કે કરો તમે કંઈ.